પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આની અંદર 4 ખાતા હોય છે, 4 એકાઉન્ટ આપણે બનાવવાના હોય છે. પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, જેને ઇંગ્લિશમાં કહેવાય રિવેલ્યુએશન એકાઉન્ટ. હું પહેલેથી કરાવું છું, જેને આવડે છે એ લોકોને વાંધો ન આવે, જેને નથી આવડતું એને આવડી જાય. સાવ નવી ઘડીનો નવો દા. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર શું હોય રિવેલ્યુએશન એકાઉન્ટમાં? તો કે ભાઈ ડેબિટ સાઈડ, ઉધાર બાજુ બધા આપણા ખર્ચા અથવા નુકસાન, અને જમા બાજુ જેટલી આપણી ઇન્કમ અથવા આવક હોય એ બધું લખવાનું હોય છે. એ ઉપરાંત ભાગીદારના મૂડી ખાતા, જેને ઇંગ્લિશમાં કહેવાય પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. આ પાર્ટનર કેપિટલ એકાઉન્ટની અંદર વિગત A, B અને C 3 પાર્ટનર આપ્યા છે. અહીંયા આવશે ઉધાર, આ જમા બાજુ છે, અને અહીંયા વિગત A, B, C. અહીંયા પેલા ભાગીદારની મૂડી એટલે કે કેપિટલ આવશે, અને જે પૈસા પાર્ટનરને મળતા હશે એ બધા અહીંયા આવશે. જેટલા પાર્ટનર આગળની, ભાગીદાર આગળની આપણે પૈસા લેવાના થાય કંપની તરીકે, એ બધી એન્ટ્રી અહીંયા આવશે. ત્રીજું એકાઉન્ટ છે રોકડ અથવા બેંક ખાતું, કેશ એન્ડ બેંક એકાઉન્ટ. આની અંદર જેટલા પૈસા કંપનીમાં આવશે એ બધા ઉધાર બાજુ કમ્સ ઇન ડેબિટ, જેટલા પૈસા જાય ગોઝ આઉટ ક્રેડિટ, એટલે જાય તો જમા બાજુ. બાકી આ નાના બાવની ખબર છે કે મિલકત લેણા, બધી મિલકત આવશે ને જે પૈસા લેવાના હોય આવશે. મૂડી દેવા, અહીંયા કેપિટલ આવશે ને જે પૈસા આપણે દેવાના હોય એ બધા આવશે, આપણી લાયબિલિટી, અને અહીંયા આપણી અસેટ. ઓકે, હવે સૌથી ઈઝી મેથડ આ સમની શું પડે? તો કે ભાઈ સૌથી પહેલા આપણે એવા હવાલા અને એડજસ્ટમેન્ટ કરી નાખવાના કે જે રિવેલ્યુએશન વાળા છે, એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતા વાળા છે, એટલે કઈ માથાકૂટ રહે નહીં, ફટાફટ ફેસલો થાય. એટલે એકાદ બે હવાલો અઘરો હોય તો વાંધો ન આવે, બરાબર? એટલે તમારા લોકોને મેન આ હવાલા ઉપર ફોકસ કરવાનું. જેટલા લોકો 80% ઉપર રિઝલ્ટ લાવે છે એ બધાને પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. જેટલા 80% નીચે વાળા છે એ બધાને આમાંથી કેમ 7 માર્ક્સ ભેગા કરી શકીએ, બરાબર? બધી એન્ટ્રી સાચી હોય, ટોટલ કદાચ થોડો ઘણો આગળ પાછળ ગયો હોય તોય 6-7 માર્ક્સ મળી જાય, ટોટલ ન કર્યો હોય તોય, પણ બાકી બધું હરખું હોવું જોઈએ, બરાબર છે? તો વાંધો ન આવે. ઓકે, ભાગમાંથી 1/12 અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સી ને આપશે. આનો વહીવટ આપણે છેલ્લે કરશું, કે બધી માથાકૂટ છેલ્લે કરશું. સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે, આનો વહીવટ એ છેલ્લો, આપણે હમણાં કાંઈ લેવા દેવા નથી. પુનઃ મૂલ્યાંકનનું આપણે કરશું. સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે, અને પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કરવામાં આવ્યું. આનો વહીવટ આપણે કરશું છેલ્લે. હવે અહીંયા આવી જઈએ આપણે ચોથી એન્ટ્રીમાં, કે જે આપણે કરવાનો છે. ઓકે, હું બે લેંગ્વેજની અંદર ક્વેશ્ચન વાંચું છું, ઇંગ્લિશ મીડિયમ એઝ વેલ ગુજરાતી મીડિયમ, એટલે વાંધો ન આવે. ઓકે, હવે આપણને શું કીધું છે? ચોથા વાળાથી કાયમી મિલકત ઉપર 10% ઘસારો ગણવાનો છે, બરાબર? ફિક્સ એસેટ આર ટુ બી ડેપ્રિશિએટ એટ 10%. તો આપણે કાયમી મિલકત ગોતવાની અને પછી આપણે ઘસારો ગણી નાખવાનો. તો અહીંયા ગોતો ભાઈ ફિક્સ એસેટ, કાયમી મિલકત કઈ કઈ છે? જો પ્લાન્ટ યંત્રો, આ ફિક્સ એસેટ કહેવાય, કાયમી મિલકત કહેવાય. મકાન, આ શું કહેવાય? કાયમી મિલકત કહેવાય, ફિક્સ એસેટ કહેવાય. આ બંને વસ્તુ લખવાની અને બંને ઉપર આપણે ડેપ્રિશિએશન એટલે કે ઘસારો ગણવાનો. આ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. તો ભાઈ પ્લાન્ટ યંત્ર કેટલાના છે? 80,000 ના. તો અહીંયા લોકો પ્લાન્ટ યંત્ર 80,000, પ્લાન્ટ યંત્રો 80,000 માઇનસ ઘસારો બ્રેકેટમાં 10%, 80,000 ના 10% એટલે 8,000, 72,012. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે પ્લાન્ટ મશીનરી ડેપ્રિશિએશન 10%,
અને 72,000 બહાર. બીજું મકાન. મકાન કેટલાનું છે ભાઈ? 50,000. ઓકે, મકાન બિલ્ડિંગ 50,000 માઇનસ ઘસારો 10% એટલે કે 5,000 અને 45,000 બહાર. આ બંને આપણું નુકસાન છે અને પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ, રિવેલ્યુએશનમાં ડેબિટ સાઈડ, જમા બાજુ નો આવે. હાલો, આખું વરસ પૂરું થયું, હવે તો જમા ન બોલ બેન, મને હાર્ટ એટેક આવશે. નથી બોલી તો હવે બોલજે તું, એટલે મને ખબર પડે. પ્લાન્ટ યંત્ર અને મકાન, તો અહીંયા લખું છું ઘસારો, એમાં પેલું છે પ્લાન્ટ યંત્રો 8,000 હતા ને, મકાન 5,000, 8 ને 5 13,000 બાર. बराबर. बिल्डिंग्स हाँ अलग अलग लिख सकते, कोई दिक्कत नहीं है. बे अलग अलग તમે લખી શકો, કઈ વાંધો નહીં. હાલો, આ એન્ટ્રી થઈ ગઈ પૂરી. પાંચમી એન્ટ્રી, બધા જ દેવાદારો સદ્ધર છે, જેને ઇંગ્લિશમાં લખ્યું છે ઓલ ડેપ્ટર્સ આર સોલ્વન્ટ. મતલબ બધા આગળ પૈસા આવી જાય, 1 રૂપિયાનું આપણું બૂચ લાગવાનું નથી. તો આપણે જો આમાંથી આમાં કઈ ઘસારો ગણ્યો છે, ગાલ ખાતાનામાં ગણી છે, કેટલી ગણી છે? મતલબ આપણું આ બૂચ લાગવાનું નથી, તો આપણો ફાયદો થઈ ગયો. ફાયદો થઈ ગયો તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ આવે? જમા બાજુ, રિવેલ્યુએશનમાં ક્રેડિટ સાઈડ. તો લખી નાખો ભાઈ, બેડ ડેપ રિઝર્વ ઇંગ્લિશ મીડિયમ વાળા અને ગુજરાતી મીડિયમ વાળા ગાલખાત અનામત 4,000 રૂપિયા. ગાલખાત અનામત 4,000 રૂપિયા. બીજી એન્ટ્રી દેવાદારો એટલે કે ડેપ્ટર્સ 50,000 ના એમનેમ, કારણ કે 46 હતા, 50 માંથી 4 માઇનસ કર્યા, પણ હવે માઇનસ કરવાની જરૂર નથી, બધા રૂપિયા આપણને મળી જશે. એટલે અહીંયા દેવાદાર લખી નાખીએ 50,000 એમનેમ. 50,000 પ્લાન્ટ અને યંત્ર કહેવાય, મકાન કહેવાય. તો આપણે ડાયરેક્ટ ચોથા હવાલાથી શરૂઆત કરી. 2 ઉપર 10% ઘસારો ગણ્યો, 80,000 ના 10% 8,000, 50,000 ના 10% 5,000. વૈદાયી પૈસા 72,000 અને 45,000 બાદ જવા દીધા. ઘસારો આપણું નુકસાન છે. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખી. બીજું એમ કીધું કે ભાઈ બધા દેવાદાર સદ્ધર છે, મતલબ આપણા પૈસાનું બૂચ નહીં લાગે, તો ગાલખાત અનામત હતી 4,000, એ લખી નાખી પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ, અને આ દેવાદાર 50,000 ના એમનેમ, કારણ કે કાંઈ પૈસાનું બૂચ લાગવાનું નથી. ઓકે, એના પછીની એન્ટ્રી સમ નંબર 6, સોરી હવાલા નંબર 6. વીમા પ્રીમિયમના 3,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે, એટલે કે અચૂ છે ભાઈ, બરાબર ને? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 3,000 is to be carry forward to the next year. બોલો આની એન્ટ્રી કેમ થાય? તો પેલા તો આ વર્ષનો ખર્ચો નથી, આવતા વર્ષનો છે. તો આવતા વર્ષનો છે તો ખર્ચો હોય તો આપણે લખત પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ, પણ અહીંયા ઉધાર બાજુ નહીં લખાય. ખર્ચો કેનો છે? આવતા વર્ષનો, એટલે આપણે લખશું પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. તો જમા બાજુ એટલે કે રિવેલ્યુએશનમાં ક્રેડિટ સાઈડ, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ગુજરાતી મીડિયમ વાળા લખશે અચૂ વીમા પ્રીમિયમ. અચૂ એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. 3,000. હવે યાદ રાખો, અચૂ મિલ્લે એટલે કાંઈ પણ અચૂ હોય તો મિલ્લે એટલે મિલકત લેણા બાજુ આવે, અને પ્રીપેડ હોય એ અસેટ સાઈડ આવે. અને નીચે લખવાનું, અહીંયા લખીએ અચૂ વીમા પ્રીમિયમ. અહીંયા આપણા જેટલા જરૂરી હતા એટલા પુનઃ મૂલ્યાંકન વાળા હવાલા પૂરા થઈ ગયા. હવે આપણે ગોઠવી દઈએ બધું, બરાબર ને? તો પેલા મૂડી કેટલી છે? 80,000 અને 40,000. તો મૂડી ક્યાં લખવાની હોય? તો કે મૂડી ખાતાની જમા બાજુ, કેપિટલમાં ક્રેડિટ સાઈડ, બરાબર. બાકી આગળ લાવ્યા. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે? લખો હાલો ફટાફટ. કેટલી છે ભાઈ મૂડી? 80,000, 40,000. લખાઈ ગયું બધાને? અચ્છા, 1 મિનિટ ઓછું લખાણું ભાઈ, સોરી. હાલો, એના પછી અનામત ભંડોળ. કાંઈ પણ અનામત હોય, જૂના ભાગીદારને, જૂના પાર્ટનરને જૂના રેશિયોમાં વેચી દેવાના, ઓલ્ડ રેશિયોમાં વેચી દેવાના.
તો જૂનું પ્રમાણ આપણને કેટલું આપ્યું છે ભાઈ 2:1. તો 21,000 ને વેચો 2:1, 14,000 અને 7,000. તો ઈ કાંઈ પણ ભંડોળ હોય એ મૂડી ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. અનામત ભંડોળ, કાંઈ ભંડોળ લખ્યું એટલે અહીંયા આવે. વાર્તા પૂરી. અનામત ભંડોળ, હા ઇંગ્લિશમાં કહેવાય રિઝર્વ. તો 14,000 અને 7,000. ભાઈબાન આ 14,7 કેમ આવ્યા? વેચતા આવડે છે 2:1 ને? 21,000 ગુણ્યા શું કરીએ? આનું પ્રમાણ 2:1 છે. આ 14,000 ને 7,000 લાવવા હોય તો શું કરવું પડે? હા તો કેમ વેચાય? 21,000 ને કેમ વેચાય શીખવા. 21,000 ગુણ્યા શું કરવું પડે? આની પેલા શીખવાડ્યું હતું, પાછું શીખવાડો. હમણાં આપણે રવિવારે શીખવાડ્યું હતું તને, પાછું શીખવાડું. 21,000 ગુણ્યા 2/2 ને 1 9 થાય. 21,000 ગુણ્યા 1/3. 2:1 છે એટલે 2 ને 1 3 થાય. એટલે 2/3 અને 1/3. હવે ભૂલાય? હવે નહીં ભૂલતો, હું પાછું પૂછીશ. હાલો, કોઈને કઈ વાંધો આમાં? આને આવશે બાબાજી કા ઠુલ્લુ. એના પછી નેક્સ્ટ આગળ લેણી હુંડી અને દેવી હુંડી, ક્રેડિટર્સ અને બિલ પેયેબલ્સ બંને આવશે લાયબિલિટી સાઈડ. એટલે કે મૂડી દેવા બાજુ એમને લખી નાખવાનું. હાલો, મૂડી દેવા બાજુ લેણદારો અને દેવી હુંડી. લેણદારો અને દેવી હુંડી, ક્રેડિટર્સ અને બિલ પેયેબલ્સ. બોલો લેણદારો કેટલાના છે? 75 અને પછી 10,000. સરસ. બાપુ કે કેવું કેવું હા લેણી હુંડી નહીં. હાલો, યંત્ર અને મકાન તો આવી ગયું. સ્ટોક આપણી મિલકત છે, અસેટ છે. એટલે એમને કેટલા હજાર રૂપિયાનો છે ભાઈ? 17,000. અને રોકડ અને બેંક પછી આપણે લખી નાખશું. તો અહીંયા સ્ટોક લખી નાખીએ આપણે. હા આમ અસેટ સાઈડ લખ્યો નથી કે બાકી છે. હાલો ડન. પછી દેવાદાર તો આવી ગયા, રોકડ અને બેંક એટલે અહીંયા આવશે. બાકી આગળ લાવ્યા. આ કેટલા રૂપિયા છે ભાઈ? 33,000. ભાઈ A sacrifice 1/12 share and B sacrifice 1/6 શું કહેવાય કે share of their profit in favor of C. બોલો કેમ કરશું ભાઈ? કેવી રીતના ગોતવાનું? જ્યારે ગુજરાતી મીડિયમ વાળા માટે પેલા ઇંગ્લિશ મીડિયમ પછી ગુજરાતી મીડિયમ બે સમજી લો. બે વસ્તુ છે એટલે કોન્સેપ્ટ ક્લિયર થાય. પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા ઓફ હોય તો મલ્ટીપ્લાય કરવાનું ઓલ્ડ રેશિયો સાથે. અહીંયા ઓફ નથી, ફ્રોમ છે એટલે ડાયરેક્ટ અપોન હરખા કરવાની. હવે ગુજરાતી મીડિયમ વાળા ધ્યાન રાખો. બે શબ્દ આવે બેટા. એક આવે ભાગમાંથી અને એક હજી આગળ આવશે ભાગનો. શું આવશે? જ્યારે ભાગ નો કે દાખલા તરીકે એ તેના ભાગ નો 1/12 ભાગ. તો ભાગ નો કે ત્યારે જૂના ભાગ સાથે આ જે ત્યાગ આપ્યો ને એનો ગુણાકાર કરવાનો. હું લખ્યું હોય તો ભાગ નો, પણ અહીંયા નો નથી લખ્યું. શું લખ્યું છે? માંથી. જ્યારે માંથી લખ્યું હોય ત્યારે છેદ હરખા કરવાના. શું કરવાનું? તો છેદ હરખા કરીએ. તો અહીંયા આપણે એ નો ત્યાગ અને બી નો ત્યાગ ગોતીએ. પેલા ગોતીએ એ નો ત્યાગ. એ નો ત્યાગ એ સેક્રિફાઈસ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે એનો ત્યાગ છે 1/12. બી નો ત્યાગ 1/6. તો હવે અહીંયા 12 કરવું હોય તો 6 ને કોની હારે ગુણવું પડે? 2 સાથે. નીચે તે અને ઉપર તે 2 કા 2 અને 6 દુ 12. તો હવે અહીંયા જો આ 1/12 અને આ 2/12 એટલે ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું? 1/2. આ એક વસ્તુ. પછી આપણે આરવાર સી નો ભાગ ગોતતા જઈએ. તો અહીંયા હું ગોતું છું. સી નો ભાગ બરાબર એ નો ત્યાગ વત્તા બી નો ત્યાગ. આ એ ને કેટલું મળે છે? 1/12
અને બી ને કેટલું મળે છે 2/12 એટલે સી ને મળશે 3/12. હાલો ઇંગ્લિશ મીડિયમ વાળા માટે અહીંયા લખશું સીઝ ન્યુ રેશિયો, ગેઇન નહીં. બરાબર આવું છે. અથવા તો સી નું નવું પ્રમાણ અગર કોઈને લો, અથવા તો સી નું પ્રમાણ અગર ભાગમાં ઓલું થાય તો હાલો ડન છે, લખાઈ ગયું એટલું. પછી આગળ વધુ. હજી એકવાર સમજાવું. ત્યાગ મળી ગયો. હા દાખલા તરીકે અમે બે પાર્ટનર છીએ અને આ ભાઈ નવું આવે છે. અમારા બેનો 50-50% ભાગ છે. અને કેટલા ટકા ભાગ આપો? તો કે 10% હું આપીશ. મેં કીધું 15% હું આપીશ. તો 10 આપ્યા, 15 મેં આપ્યા, તો ટોટલ આને કેટલા ટકા થઈ ગયા? 25%. આના 50 હતા એમાંથી 10 ગયા, બીજા કેટલા ટકા? 40%. મારા 50 હતા એમાંથી 15 ગયા, એટલે મારી પાસે કેટલા? 35. તો નવું પ્રમાણ શું થયું? 35/40/25. અમે બે ત્યાગ કર્યો આને મળશે. એમ પેલા ત્યાગ કર્યો 1/12, બીજા કર્યો 2/12. આ નવો જે આવ્યો એને મળશે. એટલે જે નવો ભાગીદાર આવ્યો એનો ભાગ કેટલો થયો? 3/12. હવે ઈ આવ્યો છે તો હવે ઈ પાઘડી લાવશે કે નહીં લાવે? કેટલી લાવશે ભાઈ? તો જો અહીંયા આ મૂડી હજી આપણે ગોતશું કે ભાઈ પ્રમાણસર મૂડી આપણે ગોતશું. પેલા અહીંયા સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 1,80,000. તો અહીંયા લખું છું સી ને લાવવી પડતી પાઘડી બરાબર 1,80,000 ગુણ્યા 3/12 કરો. હાલો તો ઇંગ્લિશ મીડિયમ માટે સીઝ પેએબલ ગુડવિલ એ પે કરશે ને, સીઝ પેએબલ ગુડવિલ. હાલો મળી ગયા. આ 45,000 લાવશે તો બે ભાગીદાર ઉપાડી જાય. કયા પ્રમાણમાં ઉપાડી જશે? ત્યાગના પ્રમાણમાં. તો અહીંયા લખીએ આપણે એને મળતી પાઘડી એઝ રિસીવેબલ ગુડવિલ, એને મળતી પાઘડી 45,000 ઇન્ટુ 1 કેટલા કરવાના? ઉંમર 1/12 ક્યાં છે ભાઈ? આ બેનું પ્રમાણ તો જો મારા ભાઈ 1/2 છે. એલા 1/2 નો આવે. રોનક કેટલા આવે? જેનીશ આ બે નો સરવાળો 1 ને 2 કેટલા થાય? હા તો 1/3. અને બી ને મળતી પાઘડી બરાબર 45,000 ગુણ્યા 2/3. બોલો શું આન્સર આવશે? 15,000 અને 30,000. કોઈ કઈ વાંધો ભાઈ નહીં? હાલો વર્કિંગ નોટ થઈ જાય એટલે કયો? આને કહેવાય જરૂરી ગણતરી. હવે આની એન્ટ્રી ક્યાં ક્યાં થાય? તો બે એન્ટ્રી. પહેલા તો ધંધામાં આવશે પાઘડી, અને રોકડ બેંકમાં ઉધાર બાજુ કેશન બેંકમાં અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે 45,000 એ બે ભાગીદાર ઉપાડી જશે બરાબર ને. તો આ બાજુ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે 15,000 આવશે ને પેલામાં, અને બીજામાં 30,000 અને ત્રીજામાં ઠેંગો. ડન? ઓકે. હવે આપણે ગોતવા જવી પડશે મૂડી. તેના માટે પહેલા બંધ કરવું પડે પુનઃ મૂલ્યાંકન ખાતું. હાલો કરો બંધ પુનઃ મૂલ્યાંકન ખાતું. 4 ને 3 કેટલા? 7 ને આ બાજુ 13 એટલે 13,000 આ બાજુ વધારે આવશે ને. આ 13 આ બાજુ મૂકવાના 13. 13 માંથી 3 માઇનસ કરો એટલે 13 માંથી 3 ને 4 7 માઇનસ કરો એટલે વધ્યા 6,000. આ વેચણી પાત્ર શું કહેવાય? ખોટ કહેવાય. શું કહેવાય? વેચણી પાત્ર ખોટ. શું લખશું? લોસ ડિસ્ટ્રીબ્યુટ ઇન પાર્ટનર. ડિવિઝેબલ લોસ એ લખી શકાય. અહીંયા લખી નાખીએ એ અને બી. હાલો 6,000 ના ભાગ પાડો ભાઈ જૂના પ્રમાણમાં. 2/1 છે ને જૂનું પ્રમાણ? હા ને. હા 4,000 અને 2,000. ચલો 4 અને 2.
હવે બકુડાવ આ ખોટ છે ને એ અહીંયા લખવાની, અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે, કારણ કે આપણે અહીંયાથી લાવ્યા રિવેલ્યુએશન એકાઉન્ટ ખાતે. કૌંસમાં લખી નાખવાની ખોટ. અહીંયા આવશે 4000, અહીંયા આવશે 2000. હવે આપણને હું કીધું કે સી તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. એટલે કે સી કાકાનો ભાગ કેટલો છે? 3/12. 3/12 એનો રેશિયો મળ્યો ને. તો પેલા આપણે બે ભાગીદારની મૂડી ગોતશું અને પછી ઓલાની મૂડી ગોતશું, બરાબર? તો આપણે પેલા બે ભાગીદારને બંધ કરી દઈએ ખાતા. હાલો, તો સૌથી પહેલા આનો ટોટલ કરો, જમા બાજુનો એ અને બી નો. 1,09,000. ઓકે, 1,09,000. હાલો, અહીંયા લખી નાખું 1,09,000. એમાંથી માઇનસ કરો 4 એટલે 1,05,000. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. ઇંગ્લિશ મીડિયમ વાળા શું કહેશે એને? હા, બાય બેલેન્સ સીડી. બીડી પિન શરૂ કરવાનું એટલે એવું ન હોય. હાલો, 40,000 પ્લસ 7,000 પ્લસ 30,000. શું આન્સર આવે? 77. 77,000. અહીંયા 77,000, એમાંથી 2 માઇનસ કરો એટલે 75,000. 75,000. ઓકે, હવે ઓલા આપણા શ્રી સી કાકાની કેપિટલ ગોતી આવીએ. આ બેંક ટોટલ કરો 1,05,000 ને 75 એટલે ટોટલ કેટલો થાય? 1,80,000. તો અહીંયા ધ્યાન રાખો, ઓય પીપુડી વાળાનો પેલો તન મનિયો. તો અહીંયા લખું છું ભાઈ, સી ની મૂડી બરાબર સીસ કેપિટલ ઇઝ ઇક્વલ્સ ટુ કેમ મળશે? તો કે અહીંયા લખવાની મૂડી, પેલા લખીએ પ્રમાણ મૂડી એટલે કે રેશિયો અને કેપિટલ. આનો રેશિયો કેટલો છે? 3/12. પેલા તો કુલ મૂડી હંમેશા કેટલી હોય? 1 હોય. નહીં, આ બેનું નહીં, 1 નહીં, પેલા તો આ બેનું કરવાનું એટલે 9/12. 1 મિનિટ હું પેલા કરી નાખું પછી તમને કરાવું. ટોટલ 1,80,000. તો 3/12 હોય તો કેટલા આવે? 12 કટ 3 ગુણ્યા 1,80 ભાગ્યા 9. 9 2 6 60,000 આન્સર આવે. 60,000. હાલો સમજાઈ દો. ચલો અહીંયા ધ્યાન રાખો. હવે જુઓ, આ ભાઈ નવો જે ભાઈ છે એનો ભાગ આપણને કેટલો મળ્યો છે? અહીંયા આપણે ગોત્યો ને, ક્યાં ગોત્યો? જો સી નું પ્રમાણ કેટલું મળ્યું? 3/12. મતલબ ટોટલ 12 ભાગમાંથી 3 ભાગ એકલા સી ના છે. તો એ અને બી ના કેટલા ભાગ હોય? 12 માંથી 9, કારણ કે 3 ભાગ ઓલાના છે. તો 12 માંથી 3 માઇનસ કરો એટલે વધે કેટલા? 9. તો હવે અહીંયા જુઓ, આ બે ની મૂડી થઈ 1,80,000 રૂપિયા. બે નો ટોટલ કીધો ને 75,000 ને 1,05,000. અને એનું મૂડીનું પ્રમાણ કેટલું થયું? 9/12 અને મૂડી થઈ એની 1,80,000. આ 9/12 કેમ આવી ખબર પડી? રોનકને ન ખબર પડી. 12 માંથી 3 માઇનસ કરો, રોનક કેટલા વધે? એટલે 9/12 આવ્યું. ટૂંકું ટચ, બરાબર. તો હવે આનો નવો ભાગ કેટલો છે? 3/12. તો મૂડી કેટલી થાય? 12 શું થઈ ગયા? આમનામ ઉડી ગયા. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન 3 ગુણ્યા 1,80,000 એને ભાગ્યા કરો 9 એટલે આન્સર આવી જાય 60,000. મતલબ સી ને કેટલી કેપિટલ લાવવી પડે? 60,000. હજી કોણનું સમજાણું? કોને ન સમજાણું? અગર સમજાઈ ગયું હોય તો હું એક સમય આખો હાથે કરવા આપી દઈશું. આની જેવું બધાય સમજાઈ ગયું? ફરીથી સમજાવું. આ 9/12 ક્યાંથી આવ્યા એ સમજાણું? ક્યાંથી આવ્યા? 12 માંથી 3 માઇનસ કર્યા એટલે 9/12. 1,80,000 ક્યાંથી આવ્યા? નહીં, ત્રણેયનો સરવાળો નહીં, બેયનો સરવાળો. અહીંયા જે આપણે આન્સર ગોત્યો કે ને હમણાં બાકી આગળ, આનો સરવાળો 1,05,000 અને 75,000 એટલે 1,80. મતલબ એવો થાય કે આ બે ભાગીદાર જે છે એ અને બી, એ બેયનો 9/12 ભાગ છે ને 1,80,000 એની મૂડી છે. તો સી નો નવો ભાગ કેટલો છે? 3/12. તો એની મૂડી કેટલી થાય? બે માં છે દરખા એટલે 12 અહીંયા ને અહીંયા ઉડી ગયા.
ચોકડી ગુણાકાર 3 ગુણ્યા 1 80, 9 ભાગાકારમાં એટલે જવાબ આવ્યો 60,000. હાલો તો અહીંયા આપણે લખવાનું કે ઈ રોકડમાં લાવશે ભાઈ, એટલે અહીંયા લખો રોકડ ખાતે, પેલા રોકડ ખાતે 60,000, આ ટોટલ 60,000 એમને અહીંયા, આ 60,000 એમને અહીંયા, અને અહીંયા 60,000 એમને. બીજી એન્ટ્રી આવશે આની, અહીંયા લખવાનું સી ના મૂડી ખાતે 60,000 રૂપિયા લાવશે ને ભાઈ. હાલો આનો ટોટલ કરો, કેટલો થાય? 1,38,000. અહીંયા 1,38 અને બાકી આગળ લઈ ગયા 1,38,000 એઝ ઇટ ઇઝ. અહીંયા કઈ બીજું ચાળા કરવાના નથી. એ અહીંયા લખી નાખવાના રોકડ બેંક 1,38,000. બીજું ત્રણેય ભાગીદારની અહીંયા મૂડી લખી નાખવાની, મૂડી A B C. એના કેટલા હતા? 1,05,000, બી ના હતા 75,000 અને સી ના મળ્યા 60,000. ટોટલ થયા 2,40,000. અને હવે ટોટલ કરી નાખો, વાર્તા પૂરી. કેટલો આવે ટોટલ? 3,25,000. હાલો બે બાજુનો આવી જાય છે, સમ થઈ ગયો પૂરો. હાલો ભાઈ, તો 3,25,000 માં નફો નુકસાન વેચે છે 31/3/2016 ના રોજ. તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. ઓકે, પાકું સરવૈયું કીધું એટલે આપણે બધી એન્ટ્રી પાઘડીની પછી કરશું, પહેલા પુનઃ મૂલ્યાંકનની આપણે ઉપાડી લેશું. હાલો રેડી છો બધા કરવા માટે? ખાતા તો તમે દોરેલા જ છે ને, કાલે 2 સમના દોરી નાખજો. આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. ઓકે, પેલો હવાલો હમણાં આપણે નહીં કરીએ. કેમ? કેનો છે પેલો હવાલો? પાઘડી, ગુડવિલ. એને અડને કા નહીં. બીજો, શકમંદ લેણાની જોગવાઈની જરૂર નથી. શકમંદ એટલે કે ઘાલખાત અનામત, એની જરૂર નથી. આમાં લખ્યું છે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. બરાબર, તો અહીંયા જોઈએ આપણે, અહીંયા આપ્યું છે ને શકમંદ લેણાની જોગવાઈ કેટલા છે? 4,000. અહીં શકમંદ લેણાની જોગવાઈ એટલે ઘાલખાત અનામત. બરાબર ને? અને તમારે લખ્યું છે પ્રોવિઝન ફોર બેડ ડેપ, એટલે એ છે બેડ ડેપ રિઝર્વ. એને શું કહેવાય? ઘાલખાત અનામત. એટલે પેલી એન્ટ્રી ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ ઘાલખાત અનામત. કેટલા રૂપિયા છે? 4,000. હા, રિવેલ્યુશનમાં ક્રેડિટ સાઇડ. હા, કઈ વાંધો નથી. બીજું, દેવાદારો કેટલા હતા? 80,000 ના. એમને મૂક દેવાના, એમાંથી 4 હવે માઇનસ કરવાના નથી. ઘાલખાત આપણું બૂચ લાગશે નહીં. આપણું બૂચ નહીં લાગે એટલે આપણો ફાયદો થઈ ગયો. ફાયદો થઈ ગયો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખ્યું. સમજાણું? હાલો બીજી એન્ટ્રી, મિલકત લેણા બાજુ દેવાદાર 80,000 એમનો. હાલો ડન. નેક્સ્ટ વન, એના પછીનો હવાલો. યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો. બરાબર, ઇંગ્લિશમાં શું કીધું છે ભાઈ આપણને? વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી રિડ્યુસ બાય 10%. બરાબર, યંત્ર કેટલાના જુઓ અહીંયા રહ્યા 25,000. એના 10% કેટલા થાય? 2,500. 2,500 નું આપણું નુકસાન થયું ભાઈ. બરાબર, તો અહીંયા લોકો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્ર ખાતે 2,500 રૂપિયા. અને બીજી એન્ટ્રી મિલકત લેના બાજુ યંત્રો, યંત્ર અથવા યંત્રો 25,000 માઇનસ ઘટાડો, એટલે કે ઘટાડાને શું લખશું? ડેપ્રિસિએશન નહીં, રિડ્યુસ. 2,500 અને 12 જશે 22,500. ડાયરેક્ટ લખો તોય વાંધો નથી ભાઈ. ડાયરેક્ટ યંત્ર કહીને 22,500 લખી નાખો તોય વાંધો નથી. આ લખાયું એટલે ને કે મહિના દી પછી ખબર પડશે નહીં કે આ આવ્યા ક્યાંથી, એમ આવ્યા એ ખબર પડશે.
એના પછી નેક્સ્ટ વન, મકાનની બજાર કિંમત 1 લાખ રૂપિયા છે. ઓકે, ધ વેલ્યુ ઓફ બિલ્ડિંગ, માર્કેટ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ 1 લાખ. કેટલાનું છે મકાન? 60,000. 1 લાખ રૂપિયા છે. કેટલો ફાયદો? ક્યાં આવે? હે? હા, હવે કોઈ નહીં બોલતા, મારી બેનને બોલવા દેજો. હાલો, મકાન 40,000 નો આપણો ફાયદો થયો. મકાન ખાતે 40,000. અને બીજી એન્ટ્રી થશે મિલકત લેના બાજુ, મકાન બિલ્ડિંગ 60,000 પ્લસ વધારો 40,000 અને 1 લાખ રૂપિયા બહાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જગમગો સરસ. એના પછી રોકાણની બજાર કિંમત 98,500 છે. બરાબર, માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એમ જ લખ્યું છે ને? હા, 98,500. તો અહીંયા જુઓ, રોકાણો છે કેટલાના? 90,000. તો ફાયદો કે નુકસાન? ફાયદો થાય. કોમેન્ટમાં આન્સર. કેટલાનો ફાયદો થયો? 8,000. ક્યાં આવે એન્ટ્રી? હાલો, રિવેલ્યુએશનમાં ક્રેડિટ સાઇડ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ રોકાણ ખાતે ફાયદો થયો એટલે 8,500 થઈ ગયું. બીજી એન્ટ્રી રોકાણો 98,500 ડાયરેક્ટ. બરાબર ને? 90,000 પ્લસ 8,500. ઓકે, બહુ હેલું છે ઓ ભાઈ. પછી છઠ્ઠી એન્ટ્રી જરાક વાંચી લઈએ, કરશું છેલ્લે. પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે. એટલે ઓલા બે ભાગીદારની મૂડી ગોતવાની, એની જેટલી થાય ને એના 20% જેટલી મૂડી લાવશે. વાંધો નહીં, કઈ વાંધો નહીં. પછી શું કીધું? નવું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 2:1, 2:1. આ છેલ્લે 8મો વાળો, ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. જરૂરી ખાતા અને પાકા સરવૈયા તૈયાર કરો. ઓકે, કઈ વાંધો નહીં, કરી નાખીએ. ઘટે તો જિંદગી ઘટે. તો સૌથી પહેલા આ એક એન્ટ્રી કરવાની નથી. તો આપણે કેટલી એન્ટ્રી બાકી? 6, 7, 8 અને પહેલી, એટલે કેટલી એન્ટ્રી બાકી? 4. વાંધો નહીં. તો સૌથી પહેલા ગોઠવવાનું કામ કરવાનું. શું કરવાનું? પછી આપણે આ બધી માથાકૂટ કરવાની. હાલો, પેલું લેણદારો ક્યાં આવશે ભાઈ? લાયબિલિટીમાં. ક્રેડિટર્સ મૂડી દેવા બાજુ. હાલો, કેટલા છે? 64,000 રૂપિયા લખો. હાલો, લેણદારો 64,000 રૂપિયા વેચી દેવાનું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ આપ્યું છે આપણને. કેટલું આપ્યું છે? 3:2. તો વેચો. હાલો ભાઈ, સામાન્ય અનામત 3:2 ના પ્રમાણમાં. ભાઈ 3:2 એટલે શું કરવાનું? ગુણ્યા 3 ભાંગ્યા, પછી ગુણ્યા 2 ભાંગ્યા. આવડી ગયું? હાલો, તો હવે કરો સામાન્ય અનામત 12,000 ને કરો. ઉભા રહો. તો અહીંયા પેલા પેલી લાઈનમાં તો લખવું પડશે ને, બાકી આગળ લાવ્યા. એની જગ્યા રાખીએ આપણે, હમણાં ગોતી આવશું. અત્યારે લખી નાખું છું. એના નીચે સામાન્ય અનામત 7200 અને 4800 અને ત્રીજાને મળે ઠેંગો. ત્રણેય ભાગીદારની મૂડી, પેલા મૂડી લખી નાખીએ. બે ભાગીદારની કેટલી છે? 1,80,000. એટલે અહીંયા હું લખી નાખું છું 1,00,000
બાકી આગળ લાવ્યામાં અને 80,000. ઇંગ્લિશ મીડિયમ વાળા શું કહેશે? બાય બેલેન્સ બીડી. ઓકે, ડન છે. હાલો જોઈ લઈએ હવે હું બાકી ભાઈ. રોકાણ વધઘટ ભંડોળ. આ પણ રોકાણ વધઘટ અનામત કે ભંડોળ બે જ તે આ રીતે ભાગીદારને વેચાશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. કેટલા રૂપિયા છે? 6,000. વેચો હાલો. હા, રોકાણ વધઘટ ભંડોળ છે કે અનામત છે? અનામત. કેટલા છે? 3600 અને 2400. ત્રીજાને મળે ઠેંગો. હાલો એના પછી ભાઈ કારીગર નફા ભાગ ભંડોળ. જો કામદાર વળતર અનામત કે કારીગર હોય ને, કારીગર એ આપણા એમ્પ્લોય નો નફો છે. તો એ કઈ પાર્ટનર ને દેવાનો હોય ને, એ આપણા કામદાર ને દેવાનો, આપણા એમ્પ્લોય ને દેવાનો. એટલે આ કોઈ દી વેચવાનો હોય નહીં. એટલે એમને લખી નાખવાનું મૂડી દેવા બાજુ 45,000. હમણાં કોમેન્ટમાં કોઈ પૂછતું હતું. બરાબર. કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ. ઇંગ્લિશમાં શું લખેલું છે ભાઈ? વર્કમેન પ્રોફિટ શેરિંગ રેશિયો ફંડ. ઓકે, આ 45 છે ને? ઓકે, આ બાજુનો વહીવટ થઈ ગયો પૂરો. આ બાજુ આવી જાઓ. બેંક આવી, હજી લખવાની બાકી. તો ક્યાં આવશે? બેંક ખાતામાં ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? 56,000. 56,000. એના પછી દેવાદારોનો તો વહીવટ થઈ ગયો, રોકાણોનો વહીવટ થઈ ગયો, મકાનનો વહીવટ થઈ ગયો અને યંત્રોનો થઈ ગયો. બધો વહીવટ પૂરો. જ્યારે તમે બધું ગોઠવી નાખો એટલે પેલું કામ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું કરવાનું. બરાબર. એટલે કેટલા થાય? 40 ને 4 44 ને 8 બેજા એટલે 52. કેટલા? હે છેલ્લે પેલા આ તો ગુડવિલ વગેરે બંધ થઈ જાય. 52,500. આ રીતે 52,500. 52,500 માંથી 2500 માઇનસ થાય એટલે 50,000. વેચણી પાત્ર નફો કોનો ભાઈ? તો કે ચાંદની. બીજું કોણ છે? નિહાર. કેટલો રેશિયો હતો? 3:2 હતા ને દીકરા? કરો હાલો. 50,000 ને 3:2 માં વેચો. 30,000 અને 20,000. અહીંયા લખી નાખો પુનઃ મૂલ્યાંકન ખાતે રિવેલ્યુએશન એકાઉન્ટ. કાઉન્સમાં લખો નફો 30,000 ને 20,000 ને ત્રીજાને મળે ઠેંગો. એટલું તો આવડે કે ન આવડે? બધાયમાં પાઘડી વગર પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ જશે. રિવેલ્યુશન એકાઉન્ટ ક્લોઝ થઈ જાય. પાઘડીની કાંઈ જરૂર નથી. હાલો, એક ખાતું તો બંધ કરતા આવડી ગયું. હવે વહીવટ કેવો હોય તો ખાલી પાઘડી અને મૂડી. ચુટકી બજા કે ઉનકા આન્સર આ જાયગા. ચલો જો હવે પાઘડી જો શું કીધું ભાઈ? પાયલ પાઘડીના 20,000 રૂપિયા રોકડા લાવશે. તો અહીંયા કઈ પાઘડીની આપણને કિંમત કીધી શાખા સમમાં? હા કે ના? પાઘડીનું મૂલ્યાંકન કઈ આપ્યું છે? વેલ્યુ ઓફ ગુડવિલ નથી આપ્યું. તો આ 20,000 રૂપિયા જેની પાઘડી, એ 20,000 ને જ વેચવાના. કયા પ્રમાણમાં વેચવાના? ત્યાગના, જૂના નહીં. પાઘડી હંમેશા ત્યાગના પ્રમાણમાં વેચાય. કયા પ્રમાણમાં વેચાય? ત્યાગ માટે આપણને જોવે જૂનું પ્રમાણ માઇનસ. બરાબર. તો હાલો આપણે ત્યાગ હવે ગોતીએ. આપણે આગળ બે પ્રમાણ છે. બરાબર. ચાંદની, પછી કોણ છે ભાઈ? નિહાર અને પાયલ. જૂનું પ્રમાણ. જૂનું તો જગ જાહેર છે 3:2. નવું હામું છે હાથમાં હવાલામાં. કેટલું છે? 2:2:1. તો ગોતી આપણે ચાંદની નો ત્યાગ. ચાંદની નો ત્યાગ. હાલો બાપા. જૂનું માઇનસ નવું, ઓલ્ડ માઇનસ ન્યુ. તો જૂનું પ્રમાણ 3/5 અને 2/5 એટલે 1/5.
હવે ગોતીએ આપણે નિહાર. નિહારનો ત્યાગ જૂનું પ્રમાણ 2/5 માઇનસ 2/5 બરાબર 0. મતલબ એવો કે આનો ત્યાગ નથી થતો, લાભે. એટલે પાઘડી આ નિહારને મળે નહીં. બધી પાઘડી કોને મળશે? ચાંદનીને. તો અહીંયા લખું ચાંદનીને મળતી પાઘડી. ચાંદનીને મળતી પાઘડી બરાબર 20,000 20,000. ચાંદનીઝ રિસીવેબલ ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ 20,000. બરાબર ને? કેમ 20,000 આવ્યું? 0 આવ્યું. એટલે તો હવે બધી હવે આ પાઘડી કેમાં લાવશે? રોકડમાં લાવશે ને? કેમાં લાવશે? રોકડમાં. તો કેશ એન્ડ બેંકમાં લખવાનું રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે કેટલા હજાર છે? 20,000 ને? હાલો બીજી એન્ટ્રી દોસ્ત ક્યાં આવશે? તો કે ભાઈ બધી પાઘડી મળશે ચાંદની ને, એટલે ચાંદનીમાં 20,000. બીજા કોઈને આપવાના જ નહીં. આ બેને ઠેંગો. અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. જગો મગો ઘટે જો જિંદગી, બાકી કઈ ઘટે નહીં. હાલો ભાઈ એનો વહીવટ પૂરો. તો કેટલા હવાલા આમાંથી ગુમ થઈ ગયા? તો પેલો હવાલો થઈ ગયો ડન? તો કે હા. 7મો થઈ ગયો ડન. પછી હું કીધું પાયલ મૂડી તરીકે ચાંદનીના નિહારની પેઢીના કુલ મૂડીના કેટલા ટકા લાવશે? હાલો ભાઈ લઈ આવીએ. તો પેલા આ બેની મૂડી ગોતવી પડે ને, પણ પાછળની મૂડી નવા પ્રમાણમાં હોવી જોઈએ. એટલે આપણે શું કરવાનું ખબર? બહુ એક સીધી વસ્તુ કહું, કોઈ કહેવાય નહીં, તમે ઘરના છો એટલે કહેવાય. કરો ચાંદનીનો ટોટલ. હાલો ફટાફટ. 1,60,000. બીજાનો કરો 1,60,000. આના કેટલા આવ્યા? ચાંદનીના 1,60,000. બીજાના નિહારના 1,60,800. ઓકે. હવે આ નિહારના 1,07,200. આ નીચે નહીં લખવાના. હાલો હવે જો મજા આવશે. જગો મગો જાગતે રહો. આ એક જ હવાલો સમજવાનો. એટલું કર્યું તોય તમારા 6 માર્ક આવી જશે. હવે જે કુસ્તી કરીએ છીએ કેટલા માર્ક્સ માટે કરીએ છીએ? 2 માર્ક્સ માટે. અને આવું ઠુલિયા જેવી છે. કેમ ગોતવાની? આપણને એમ કીધું કે પાયલ મૂડી જે છે એ 20% લાવશે. કોના 20%? તો કે આ બેની મૂડીનો ટોટલ થાય એના 20%. ઓકે. આ બેન ટોટલ કરી નાખો. કેટલો થાય? 1,60,800 અને 1,07,200. કેટલા થયા? 2,68,000. ઓકે. તો આ બંનેનો તમે ટોટલ કર્યો એટલે આપણને મળ્યું 2,68,000. હા કે ના? તમે જ કર્યું, મેં તો કઈ કર્યું જ નથી. તો જો અહીંયા હું તમને કહું, ઉભા રહેજો. ચાંદનીની મૂડી આપણે અત્યારે આમ લખો ને 2 લાખ ને કેટલા હતા? 7. નહીં આને 1,60,000. 1,60,800. હા અહીંયા હું તમને વ્યવસ્થિત લખી દઉં ને એટલે અઠવાડિયા પછી ખબર પડે ક્યાંથી આવ્યું એમ. હાલો ચાંદની થઈ ગયું. પછી કોણ છે ભાઈ બીજું? નિહારની મૂડી 1,07,200. આ બે ની મૂડીનો ટોટલ કર્યો 2,68,000. આ 80% મૂડી છે. કેટલા ટકા મૂડી છે? કેમ ખબર પડી 80%? આપણે એડજસ્ટમેન્ટમાં કીધું ને, હવાલામાં કીધું કે ભાઈ ઓલો મૂડી લાવશે કેટલા ટકા લાવશે? 20%. તો મતલબ 20% નવો આવ્યો એ લાવશે, પાયલ લાવશે નવી આવી. તો વાહે મૂડી વધે કેટલા ટકા? 80%. તો મતલબ એવો કે પ્રમાણ 80% હોય તો મૂડી 2,68,000 રૂપિયા થાય. તો 20% હોય તો કેટલા થાય? જો તો ભાઈ શું આન્સર આવે છે, પછી આપણે આગળ કરીએ. ડાયરેક્ટ 20%. હાલો ડાયરેક્ટ આના 20% કરો ભાઈ, એટલે પતે. ઉપર 53,600. તો અહીંયા લખીએ પાયલ ને લાવવી પડતી મૂડી બરાબર 2,68,000 એને ગુણ્યા 20%. કેટલા થઈ ગયા? 53,000. હાલો જગો મગો. તો અહીંયા લખી નાખો રોકડ ખાતે.
રોકડ અથવા તો બેંક ખાતે 53,000 કેટલા હતા? 600 ડેશ ડેશ નીચે એક બે લાઈન છોડજો, હજી આવશે. अभी तो शुरू हुआ है खेल, खत्म होने को अब देर है. હાલો ભાઈ, અહીંયા 53,600 એમને, અહીંયા 53,600, અહીંયા 53,600, અહીંયા બાકી આગળ લઈ ગયા ઈ 53,600. હા, હવે શું કરવાનું? હવે બાકી બે ની મૂડી ગોતવાની. કેમ ગોતવાની? તો કે આપણને કીધું છે કે ભાઈ છેલ્લો હવાલો સંપૂર્ણ થઈ ગયો કે ચાંદી ને નિહાલ કુલ મૂડી તેના સંબંધિત કયા પ્રમાણમાં રાખશે? નવા નફા નુકસાન પ્રમાણ. નવા નફા નુકસાન પ્રમાણ શું છે? 2:1:1. તો જો બકુડાવ અહીંયા, તમને નાના બાવ નહીં આવડે, તમને તો આવડે જ ને. પછી જો આ 2:2:1, આ તમને સમજાવવા હાટું લખું છું, લખવાનું નથી. આનું એક પ્રમાણ છે એટલે 53,600. જો બે પ્રમાણ હોય તો ડબલ થાય, તો 53,600 ગુણ્યા 2 કરો એટલે 1 લાખ કેટલા આવે? પાછા આન્સર શું છે? એ છે 1,34,000 આવે છે. ઉભા રહો, લાવો તો મને કેલ્સી આપો. તો પેલા 53,600 સાચો આન્સર આવી ગયો. નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે એટલે બે હરખું પ્રમાણ રાખવું પડે ને બેયને. એના 2 ભાગ્યા 2 કરો, 268 ના 2 આવી ગયો ને, 268 ભાગ્યા 2 કરો તો હાલો આવી ગયો 134. હાલો કવિ હું કેવા માંગે સમજાવું. ચલો, જો હું કીધું ચાંદની ને નિહાર તેમની, એટલે ઈ ખાલી 2 જણાની જ વાત કરીએ, 3 ની વાત નથી કરતા. કોની વાત કરીએ છીએ આપણે? 2. ચાંદની અને નિહાર તેમની મૂડી તેમના સંબંધિત, એટલે એમની મૂડી કેટલી હતી? 2,68,000 હતી ને. એની મૂડી એ કયા પ્રમાણમાં રાખશે? નવા. એટલે એની મૂડી 2,68,000 છે, એ નવા પ્રમાણમાં હશે. તો નવું પ્રમાણ આ 2 નું જ જોવાનું. કેટલું છે? 2 એટલે 2 નું હરખું થઈ ગયું. એટલે 2,68,000 ના ભાગ્યા 2 કરો, 2 ભાગ પાડો એટલે 2 નું હરખું પ્રમાણ થાય ને. કેટલું થાય? 1,34,000, 1,34,000. તો આવી રીતના કરવાનું છે. હાલો આવ્યા. હવે એક બીજો સમય આવો છે, એમાં હવાલો આવો છે. આસ્થા, આહના અને એવો દાખલો છે કે કોઈકની મૂડી પાયા તરીકે રાખવાની છે. કયું છે? જો તો એની મૂડી પાયા તરીકે રાખવાની છે. એમાં બે કેપિટલ બેઝ તરીકે રાખવાની છે. અહીંયા જેમ કરવું એમ કરવા માટે. સમ નંબર 9 ઈ નહીં ઉદાહરણ ની દાખલો જો એ આરોર સમજાવતો જાઓ. 5 મિનિટ. એ નથી, તને નથી ખબર, તબિયત કરી. પાશવી અનેરી ને હેન્સી કેટલામાં સમજે? હવે પાશવી અનેરી ને હેન્સી વાળો દાખલો કાઢો, એમાં થોડુંક અલગ છે. એટલે બે સમજાવતો જાઓ, બે વચ્ચેનો ફરક સમજાવતો જાઓ એટલે એક્ઝામમાં કન્ફ્યુઝન ન થાય. હાલો, કોઈને ગુજરાતી મીડિયમ ની ચોપડી છે? પછી ઇંગ્લિશ મીડિયમ ની આપો. એ ખુલ્લું રાખજો ભાઈ, વીખી નહીં નાખતો. લાવો કોઈ કાઢ્યું હોય તો પાશવી અનેરી ને હેન્સી. કોને ખબર? હવે જો અહીંયા પેજ નંબર 213 સ્વાધ્યાય શું કહેવાય કે સ્વાધ્યાયનો 16મો દાખલો છે, છેલ્લો હવાલો. હેન્સીની મૂડી પાયા તરીકે રાખવી, પાશવી અને અનેરી મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવી. હવે જો અહીંયા શું કીધું? નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવી. તો એમાં ડાયરેક્ટ આ 53,600 ને ×2 કરવાના છે. એની જે નવો નફા નુકસાન પ્રમાણ હોય એ પ્રમાણમાં. તમારે ઇંગ્લિશ મીડિયમમાં શું લખ્યું છે? બરાબર. પાશવી અને અનેરી will maintain their capital in the new form of
ન્યૂ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો. તો એમાં જે એનો બેઝ કેપિટલ હશે જે આપણને મળી હશે ઇન્ટુ જે હોય ને એ કરવાનું હશે. આમાં એવું કરવાનું નથી, એટલે બે સમ ભેગા ન થઈ જાય. હજી એકવાર ગુજરાતી મીડિયમ વાળા, બે હવાલા અલગ અલગ છે. જો આ પાશવી અનેરીને હેન્સી વાળો દાખલો હોત અને આ બેની મૂડી તો કેમ મળત? 53,600 ગુણ્યા 2, 53,600 ગુણ્યા 2 કરત એટલે આ બેની મૂડી મળી જાય. કેમ? એમાં શું લખ્યું છે? પાશવી અને સોરી હેન્સીની મૂડી પાયા તરીકે રાખવી. આ સમજો કે હેન્સી છે, આની મૂડી આપણે શું રાખી? પાયા તરીકે, એટલે 53,600 આપણો પાયો ગણ્યો. બરાબર. પાશવી અને નવી મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાન પ્રમાણમાં રહેશે. તો નવું નફા નુકસાન પ્રમાણ કેવું છે? 2:2, એટલે 53,600 ગુણ્યા 2, 53,600 ગુણ્યા 2 એવું એમાં કરવું પડે. બરાબર. હા, અને આ પેટર્ન નો સમ ઉદાહરણ નંબર 18 છે જે આપણે કર્યો હતો. હા હા, અને આની જેવો સમ કયો છે? 18મો સમ છે ચોપડીમાં. હાલો આગળ વ્યા જઈએ. હજી એક વખત ફરીથી પાછું અહીંયા વી આવીએ એટલે પાછું ભેગું ન થઈ જાય. છેલ્લો હવાલો, એક જ મિનિટ હો સાહેબ. ચાંદની અને નિહાલ તેમની કુલ મૂડી તેના સંબંધિત કયા પ્રમાણમાં રાખશે? નવા નફા નુકસાન પ્રમાણમાં. તો ચાંદની અને નિહાલની કુલ મૂડી કેટલી છે? 2,68,000. એનું નવું નફા નુકસાન પ્રમાણ કયું છે? 2:, એટલે બેનું હરખું થયું ને. 3:3 હોય તોય હરખું થયું, 4:4 હોય તોય સરખું જ થયું. એટલે ભાંગ્યા 2 કર્યા એટલે 1,34,000 મળ્યા. હવે કરીએ ટોટલ. ચાંદનીનો કઈ બાજુ ટોટલ આવશે? અહીંયા 1,60,800 આપણે લખેલો છે તો એ લખી નાખું. 1,60,800 એમાંથી 1,34 માઇનસ કરો, કેટલા વધે? 26,800. અહીંયા લખવાનું રોકડ અથવા બેંક ખાતે. કેટલું આવશે? 24,800. 26,800. હવે નિહાળનો ટોટલ 1,7 હતો એટલે આ બાજુનો વધારે આવશે 1,34. એટલે અહીંયા લખું 1,34, અહીંયા લખી નાખું 1,34. એમાંથી આ 2, 4, 1, 2, 3, 4 એન્ટ્રી અથવા તો 1,7,200 ડાયરેક્ટ માઇનસ કરો એટલે એ જ આન્સર આવશે 26,800. અહીંયા લખી નાખું રોકડ બેંક ખાતે 26,800. આ ઉપરનું પેન્સિલ થી લખવાનું, પછી કરી નાખવાનું રફ. હવે જે ઉધાર બાજુ એન્ટ્રી આવી એની આપણે રોકડ ખાતામાં ક્યાં લખશું? જમા બાજુ. પણ હું નામ લખશું ચાંદનીના મૂડી ખાતે. ચાંદનીના મૂડી ખાતે 26,800. અને જે જમા બાજુ આવ્યું છે એ આપણે અહીંયા લખશું નિહારના મૂડી ખાતે 26,800. હવે આ ટોટલ કરો, કેટલો થાય છે? એટલે હા, અહીંયા પાયલની મૂડી લખવાની બાકી છે ભાઈ. પાયલના મૂડી ખાતે ઉભેરો 53,600. હા, પાયલની મૂડી લખતા ભૂલી ગયા. હાલો ટોટલ કરો હવે આ ચારેયનો. 1,56,400. 1,56,400 એમાંથી 26,800 માઇનસ કરી નાખો. બાકી આગળ લઈ ગયા. કેટલું આવ્યું? 1,56 ને 1,29,600. અને અહીંયા લખી નાખીએ રોકડ બેંક 1,29,600. અહીંયા મૂડી લખી નાખીએ. શું છે મૂડી? ચાંદની, પછી નિહાર, પાયલ. પેલાનો 1,34, બીજાનો 1,34, ત્રીજાની મૂડી 53,600. ટોટલ કેટલો થાય છે? 3,21,600. અને 8 બાકી ટોટલ કરો એટલે કુલ 4,30,600. અહીંયા તે 4,30,600. લ્યો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. પૂરું. શું થયું? ક્યાં અટક્યું? હાલો ભાઈ, કાલે હજી 2 સમ બાકી કરશું. આ રવિવારે સવારે 7 થી 10 આપણે કરશું વાર્ષિક હિસાબ, ફાઇનલ અકાઉન્ટ. એના આપણે 4 સમ 3 કલાકમાં કરવાની ટ્રાય કરશું. અને વહેલા થઈ જાય તો વહેલા રજા,
પણ 4 સમ કરાવીશ જે મોસ્ટ આઈએમપી છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. એક્સરસાઇઝના વર્ક તો આપણે સમ કરી ગયા છે એટલે એક્ઝામ્પલમાંથી હું સમ તમારા લઈશ એટલે વાંધો ન આવે. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.